આજે આપણે કયા મહિનામાં અથવા ચતુર્માસમાં ગૃહપ્રવેશ, વાસ્તુપૂજન તેમજ ઘડું મૂકી શકીએ તેનું સચોટ જ્ઞાન આજે આપણે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ જોડે પ્રાપ્ત કરીશું. તેમજ અમારી માહિતી તમને પસંદ આવે તો લાઈક કરીશું, શેર કરીશું. રામચંદ્ર ભગવાનની જય, અંબે માતની જય. આજે આપણે ચતુર્માસની અંદર ઘડો મૂકી શકીએ છીએ, વાસ્તુ પૂજન પણ કરી શકીએ છીએ અને ગૃહ પ્રવેશ પણ કરી શકીએ છીએ. તો સર્વપ્રથમ આપણે મત્સ્ય પુરાણ 252નો અધ્યાય અને બૃહદ સંહિતા 53નો અધ્યાય વાસ્તુ વિદ્યા પ્રમાણે જોઈએ તો કે વાસ્તુ પુરુષની આપણે પહેલાં તો ઉત્પત્તિ કેમની થઈ એની થોડી માહિતી પ્રાપ્ત કરીએ. તો અંધકાસુર અને શિવજી વચ્ચે મહાયુદ્ધ થયું. તેમાં શિવજીના પરસેવામાંથી વાસ્તુ એટલે કે વિરાટ પુરુષની ઉત્પત્તિ થઈ અને દરેક વસ્તુને ગરવા લાગ્યો, નાશ કરવા લાગ્યો. એટલે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ પછી એ વિરાટ પુરુષને વરદાન આપતા પહેલું વરદાન આપ્યું કે આજથી તારું નામ થશે વાસ્તુ પુરુષ. એ નામ આપ્યા પછી બ્રહ્માજીએ વરદાન આપતા કીધું કે આજથી જે પણ ઘરનું શુભારંભ થશે, કે ઓફિસ હોય, દુકાન હોય કે હોસ્પિટલ હોય, જે પણનું કન્સ્ટ્રક્શન થશે એમાં તારું પૂજન કરીને જશે તો એ વ્યક્તિ અહીંયા સુખી સમૃદ્ધ થશે. એટલા માટે અને બીજી વાત એવી કરી કે ભાઈ જ્યાં આગળ તમારું પૂજન નહીં થાય ત્યાં આગળ તું એમને તારી રીતે પરેશાન એટલે કે તું કંઈ પણ કરી શકવાનો તને અધિકાર પ્રાપ્ત છે. આ રીતનું વરદાન આપ્યું. એટલે હંમેશા વાસ્તુ પૂજન કરાવવું જોઈએ. તો આપણે જોઈએ કે ભાઈ કયા મહિનામાં આપણે કરવું વાસ્તુ. તો એમાં આપણે શરૂઆતમાં આપણે જઈએ તો કે ભાઈ ચૈત્ર મહિનામાં વાસ્તુ કરવું, એનાથી તમારી ધીમી પ્રગતિ થાય છે. અને વૈશાખ મહિનામાં વાસ્તુ કરવાથી ઝડપી પ્રગતિ થાય છે. જેઠ અને અષાઢ મહિનામાં વાસ્તુ કરવાથી ધીમી પ્રગતિ થાય છે. પણ નારદ ઋષિના મત પ્રમાણે જ્યેષ્ઠ મહિનાની અંદર તમે કે અષાઢ મહિનામાં વાસ્તુ કરો છો તો તમને ઝડપી પ્રગતિ થાય છે એવું કહેવામાં આવે છે. એથી આગળ જઈએ એટલે શ્રાવણમાં વાસ્તુ કરવાથી ઝડપી પ્રગતિ થાય છે. અને ભાદ્રપદના આસો મહિનાની અંદર વાસ્તુ પૂજન કરવાથી ધીમી પ્રગતિ થાય છે. એ પછી કાર્તિક માર્ગશીર એટલે કાર્તિકના માગશર મહિનામાં વાસ્તુ કરવાથી ઝડપી પ્રગતિ થાય છે. પોષ મહિનાની અંદર અને મહા મહિનાની અંદર પ્રગતિ કરવાથી પણ સારી ઝડપી પ્રગતિ થાય છે. અને ફાગણ મહિનામાં પૂજા કરવાથી વાસ્તુ પૂજન કરવાથી જતી ઝડપી પ્રગતિ થાય છે. તો આ રીતે માહિતી અનુસરો અને સુખી થાઓ. વાસ્તુ નારાયણ દેવની જય.